શું કરાવવાનું બાબુલાલ? આનંદ. વેકેશન નો નમસ્તે મિત્રો, જય સોમનાથ, જય માતાજી, નાના મોટાને. એ ફિટનેસ જર્નીનો છે આજે 172મો દિવસ. તો હું આવી ગયો તો ઘુમાગામ તળાવ પાસે. તો સુરત દાદા બરોબર દેખાતા નથી, પણ લાગી રહેશે ફિર બી ટોપ. ઘણા ટાઈમથી બનાવ્યો નથી બોપલનો અને ઘરનો બ્લોગ. તો આજે તમને દેખાડીએ કેવું થાય છે આપણા ફેમિલીમાં. અને આજે વેકેશનનો છેલ્લો દિવસ પણ છે છોકરાઓને, તો કરીએ એન્જોય. ચલો બન્યા રહેજો મારા સાથે એન્ડ સુધી. આ છે આપણું ઘુમાગામ તળાવ. જુઓ તો મિત્રો, આ જે રોડ છે ને, આજે અમને દેખાડું ને, આ રોડ એકદમ ફર્સ્ટ ક્લાસ છે, મજા આવે. કારણ કે એટલો સ્ટ્રેટ પણ છે અને દોડવામાં ખૂબ મસ્ત મજાનો લાગે. ચલો હું કરું મારું 5 કિલોમીટર પૂરું, તમે ચેક કરો લોકેશન. ચલો મળ્યા ઘરે જઈને શું ચાલી રહ્યું. તો આવી ગયા ઘરે. એક અમારા તો રાજા એટલે આ રાજા તો ઉઠે નહીં. જય સોમનાથ. ચલો તો મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. પહેલા મિત્રો નાહી ધોઈને થઈ ગયા છો ફ્રેશ, અને આપણે કહેવાય ને ભગવાનને પણ મનાઈ લીધા છે. ત્યાં જો અમારો બાબુલાલ. જય સોમનાથ. જય સોમનાથ. કેવું લાગે છે? આ છેલ્લો દાડો વેકેશન નો છે નહીં? નહીં હાલ લાગતું. હા, દુઃખ થાય, દુઃખ થાય, મને દુઃખ થાય. ઓહો હો હો, મોટા ભાઈ શું કરો છો? આ જૂની મેમરી જોઈ. હા હા, જય સોમનાથ. સૌથી પહેલા સોમનાથ, જય સોમનાથ. વાહ ભાઈ વાહ, જૂની મેમરી જોઈ લો ભાઈ. હો જો પહેલેથી કરો, પહેલેથી મેમરી. દેખો બાબુલાલ. હા બાબુલાલ, મોટા ભાઈ જુઓ તમે. આ જો આ હા જો ભાઈ ભાઈ. તો પછી આપણે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી તો પહેલેથી, બરાબર. આજકાલનો આપણો શોખ નથી કે તો પછી આપણેથી સવારમાં આપણે ચાલીને આવીએ, પછી આવો ને આવો હેલ્થી નાસ્તો કરીએ, નાસ્તો કરી લઈ, પછી આગળનો કાર્યક્રમ ઘણો બધો હાથનો નહીં. ભાઈ ભાઈ સારી કે હાલ. હાય હાય, હેલ્થી થઈ ગયો નહીં? ભાઈ ભાઈ હેલ્થી થઈ ગયો. અને મેચ ચાલુ થાય. એ અલે આયો 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 આયો. રેડી રેડી. આ દીક્ષિત હેલો ગાઈસ. ભાઈ ભાઈ. કાલ નિશાળ ચાલુ ખબર ને? હા ચાલુ થઈ. આજ વેકેશન નો છેલ્લો દાડો. કેવું લાગે? સારું લાગે છે. આમ તોય આમ કેવું, આમ સારું એટલે આમ કેવું સારું? દિલમાં દુખ લાગે. ધડધક થાય કે પાછું ટેબાકા ખાવા જવાનું નહીં? આ ભણવાનું ખોટું કહેવાય. શું કેવું? આમ જોવા જઈએ તો ના સારું કહેવાય. શું કેવું? ભણવું તો પડે ને. ચમ પણ બહુ મોટા થઈને આગળ વધી ને. ભગત આ ભગત આવી કોઈનું ના સાંભળ. ભાઈ. ના 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 ના, બૂટ કાઢો બૂટ. બૂટ આલો બૂટ આલો. ના ના કે હા આરામલા. મૂકો મૂકો ભાઈ, સાના માના ભૂલી ના દેવાય ને. એટલે જબરું હાલતા આવડી ગયું આમ તો. અલ્યા એ ટપ્યો ટપવાય. આવડતું નહીં ડાયો. આવડે છે જો હમણાં ટપી જાય છે તમે જો પગ તો જતો. એમ છો. ચાલો બાય 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 ટાટા સી. બાય See you, oh, see you. અમે નિશાળ બદલાઈ નાખી ને, છે બદલાઈ. એને બદલાઈ નાખી નિશાળ. આના હવ બદલી નાખી, છે બીજી કરી નાખી. એ તો સરપ્રાઈઝ આલવાનું તને. સરકારી. સરકારી આપણે સરકારીમાં ભણવું યાર મારા પપ્પા. તારા શું ખોટું ભાર આલવાનું નહીં? 12,000 ફી ભરીને તો સરકારી ના હા, ભણવાનું. આનું ખોટું ટેન્શન કેટલું લેવાનું? તારા શું તારા દુખી દુખી થઈ ગયો ભાઈ. તો આવું કંઈક છે. ગામ જવાનું, રખડવાનું બધાને ગમે છે, પણ આનું નામ જ છે જિંદગી. બન્યા રહ્યો અમારી સાથે. બાકી કે 10:30 અને હવે આપણે જવાનું છે બહાર. તો બહાર જઈએ પહેલા આપણે શું કરી લઈશું બાબુલાલ? પેટ પૂજા કરી લઈશું. શું લાગે? કઈ બાજુ ખબર? આ બાજુ હશે આ. ચલો લેટ્સ ગો. ચલો જોઈ જ ખરા. લીફમાં નથી જવાનું બાબુલાલ. ઉતરવા જો આરામ કરીશું. નો ડિસ્ટર્બ. મળશે? લાગતું નહીં મળે ને? ફરી ફરીને પાછા આવી ગયા પણ સાયકલ બોલો. એક રેસિંગ કાર લઈ દો, રેસિંગમાં દોડો. ક્યાં વાત છે. કેટલા ની આ ગાડી?
ये राउंड घुमाने के लिए बच्चों को 60 रुपीज़ बांध रहा हूँ। એવું મારો રાઉન્ડ વધારે છે રાઉન્ડ મારવા માટે એ ચલે કે તેનો રાઉન્ડ મારો બોલ લગાવો રાઉન્ડ ચાલો તાણે અને સાયકલ હતી તો મોટા અમારા નાના ભાઈ કે રાઉન્ડ માર દે મારો તાણ રાઉન્ડ હાલો વેકેશનનો છેલ્લો દિવસ હાચું હાચું रिमोट वाला है क्या ये आइए आइए पधारिए क्यों लागे चलो लड़का हो गया राजी ओके राजी हाँ वेरी गुड राजी થઈ ગયા हाँ गरम हो जी इसके पहले हालो जी હાલો છે હા શું કે બાબુલાલ મજા મજા ને કેવું કેવું ફિલિંગ આવ્યું બોલું કે આ ઓલા ગુગા ઘોડે બેસી રહ્યો ચાલે ચલાવવાની સાચું હોય તો મજા આવે આ તો બચારાને બિહાડી ફેરવી દીધો પેલ સંપૂર્ણ બિહાડી તો ઠીક હોય હા આ તો હવે શંભુ છે મોટા છોકરાને બિહાડી આવડા મોટા છોકરા ના ઓલા રિમોટ અરે ઉલ્લू उल्लू बना दिया भाई શાંતિ રાખ તો અહીંયા તો સાયકલ આ મળી તડકાનું તો હવે આગળ જઈએ લેટ્સ ગો लेट्स गो ચાલો તો આપણે આવી ગયા પાછા ઓડા ગાર્ડનમાં કારણ કે આજે હા અને અહીંયા જો આ બધા ગુड्डा બુड्ढा બેઠા હોય આપણે ભાઈ ભાઈ જામી હો રવિવારની ગઢા બુड्ढાઓની પંચાયત અહીં આપણે એક ગામડામાં જ હોય પણ અહીંયા હોય જો થોડું વ્યવસ્થિત હા અહીંયા થોડું પ્રોફેશનલી હોય બાકી આમ કહેવાય ને બધે હોય તો ખરી જ તે તો આપણે અહીં ઘણી વાર આવી જઈએ અને અમારા બાબુલાલના આંટો મારીને પછી અમે થોડો ગાર્ડનમાં આમ થોડો રિલેક્સ થવા માટે આવ્યો બચારો આમ આ થારમાં બેઠ્યો એટલે અને એમ આખું વાતાવરણ ચેન્જ થઈ જાય અને આમ લાઈફસ્ટાઈલ આખી ચેન્જ થઈ ગઈ. જીવનનું પરિવર્તન જેવી હતી હા રોક્સ 4x4 4x4 ભાઈ એક દિવસ દાંત કાઢો કે એક દિવસ કહીશ 4x4 કે સિરિયસ હો જાઓ સિરિયસ બસ પતી ગયું હાલો હવે ગાર્ડનમાં આવીને તો થોડું ઘણું બાબુલાલ અમારે કે કરવાનું કારણ કે વેકેશનનો છે મિત્રો છેલ્લો દિવસ ને આપણે એમને આનંદ કરાવવાનો છે આનંદ શું કરાવવાનું બાબુલાલ આનંદ હાય હા જો ને અમારા મોટા ભાઈ ફિટનેસ ઉપર ધ્યાન દેવા માંડ્યું હે બી ફિટનેસ કેવું ગરમ લાગ્યું કોમેન્ટ કરજો પોકી જશે ઓય 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 આ આ એ આ એ જીવ 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 હાલત રાખો ત્રણ પગથિયા માંડ હાલા કે આયા મોટા ભાઈ અમારા મોટા ભાઈ આયા મોટા ભાઈ ટ્રાય કરો એકાદી વાર હાલો અરે એક વાર જોઈ લે ભાઈ 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 પોક્યો ફાઇનલ ફાઇનલ રવા દે પોકી જશે તો ભાઈ ઇજ્જત કાઢી થોડી કસરત કરી નાખો ભાઈ ભાઈ આપણે 12:48 મિનિટ થઈ ગઈ છે ને ગાર્ડનની વિઝિટ આપણી પતી ગઈ છે મોજ પડી ગઈ છે બાબુલાલનો મોજ આવી છે પણ ટાર્ગેટ પૂરો થયો નહીં બરાબર ને ચાલતા હે નહીં ટ્રાય તો કરી હાથની હારી પ્રેક્ટિસ થઈ પ્રેક્ટિસ થઈ જાય ને રોજ કરવી પડે તારે તો થાય ચાલો આમાં પીશું કંઈક ઠંડુ બંડુ કરશું ને હવે હે ચલો પીશું કઈ ઠંડુ આવો ચલો તાણ આપણે શું ના હાલો તાણ સિઝનમાં પીધો નહીં તો એક ચીચોડાનો રસ પી લઈશું ને આપણે થાર રોક્સનો માણા આવામાં ચીચોડામાં રસ પીશ હે આવો હાવ રોક્સનો માણા તું ચીચોડામાં રસ પીશ અલે એવું ના હે આ ચીચોડો જ કહેવાય આને હે આમ લેવલ તો છે મફતમાં ખાવામાં આવડું છે
મફતમાં હાલે? મફતમાં ના હાલે ને? એ નહીં તમે પાડો. હા અમે ખબર આવી મફતમાં દોડવું હોય? હા તમારે તો પૈસા હાલવા. હા ભાઈ વાહ, મફતમાં મજા ને જીમાડે ધજા નહીં? હા બાબુલાલ હા. ચાલો શેરડીનો રસ પીવા. આયા મોજ કરીને શેરડીનો રસ બસ પી લીધો. હવે બીજી જગ્યાએ તમને મળીએ કારણ કે છે છેલ્લો દિવસ. Let's go! કે છે વિષ્ણુભાઈ ઘરે બરાબર જાય. ફરવા માટે. અને આજે છે વેકેશન નો છેલ્લો દિવસ. તારે ભણવા જવાનું હો? ચમ નાનો હો? બરાબર. કેવડો મોટો થઈ છે એટલે? બરાબર. અત્યારે કેવડો મોટો? કેવડો પણ? હા કેવું મજા આવે છે ને હવે? કા વેકેશન વગર ના મજા. શું થાય વેકેશન હોય તો? વેકેશન માં રમવા મળે પછી ખાલી કરે પડ્યું રહો. આરામ कल से बोरिंग टाइम शुरू. कल से बोरिंग टाइम शुरू पे है हमारे मौजे दरिया है कर दो अरे अरे अच्छा जी. તે બીજે ભટકાવ ના જોઈએ. આ મારે સીધો એમ જ જવો છે. ओके. कब तक खेलेंगे? हम 10 मिनट तक खेलेंगे. વાહ ભાઈ વાહ. હવે બરોબર જો એકવાર શીખડાય પછી એવું રમવું જોઈએ. વેરી નાઇસ શોટ. ઓહો શું બેટ્સમેન તમારું નામ? નૈતિક મકવાણા. અને વેકેશન નો છેલ્લો દિવસ. વાહ ભાઈ વાહ. જોરદાર બલ્લેબાજ ને શોટ લગાયા. ઓ રેડી આઉટ આઉટ. એટલે મિત્રો જુઓ તો આપણે બેટિંગ લીધી છે બરાબર અને 6 દડાની મારીને વિષ્ણુભાઈ પર ચેલેન્જ છે કે 6 દડા કોણ રમી શકે બરાબર. તો લેટ્સ ગો. હાલો એક બોલ ધીરે ધીરે પેલા સેટ થવા દેવો પડે. 2 બોલ. પરસેવો સડી ગયો. હું 15 થી 20 દડા રમ્યો બરાબર. 2 થી 3 ઓવર રમ્યો હાલો ને 76 ને 18 દડા હું રમ્યો. હવે આ કેટલા દડા રમી એક જોઈએ. આ તો ખાલી હે ને અમારો છોકરો જ આઉટ કરી દે. મારે તો બોલિંગ કરવાની જરૂર નહીં. જોઈ હે ને દડો ના મારી એક તો આઉટ જોજો તરત જ આઉટ. આઠા. એની ખાતર ક્યાં જ રહી ગયો નકર આઉટ જ હતો. હું ખારી આવે સાચી વાત. ધોળા છેલ્લો દાડો મોજ કરે છે. મોજ કરે છે. જો ક્યાં જતો હતો ફૂલ બરાબર 6 દડામાં આઉટ. હાલો નાખો પેલો દાડો. એ કેચ કર આગળ ઉભો રે. જોઈ લે કેચ કર લે. ચાલો હાલો ત્રીજો બોલ લગભગ આઉટ. ભાઈ ભાઈ ફાડ દેંગે બોલ. ચોથો બોલ. અરે કઈ જમતમ નહીં આ રિએક્શન તમે જો કઈ જમતમ થોડા આ તો ખાલી બોલવાનું હોય બાકી 100 દડા ના રમવા દો. હા આપણા જનામાં આપણે કેપ્ટન રહેલા પૂછો કેપ્ટન હતા આપણે એમ કઈ જમતમ થોડું है. लो बात तो कर आज की क्रिकेट मैच का यहीं पे समापन होता है क्योंकि वेकेशन नो छे चलो दिवस पार्थु भाई बाय बाय મળીએ ફરીથી નવા વિડીયોમાં. જય માતાજી. હા ચલો આવી ગયા ઘરે ક્રિકેટ વિકેટ રમીને વેકેશન નો છેલ્લો દિવસ. માળા જપી ટ્રેન્ડિંગ છે ટ્રેન્ડિંગ હાથ નું બાબુલાલ વેકેશન નો છેલ્લો દિવસ. ચાલો તો મોજ મોજ ને મોજ. ચલો તો મિત્રો વાગી ગયા છે 4:05 અને હવે આપણે કરવાની છે બોલો ચલો ગાઈસ પેલા આ જો બાથરૂમ ની લાઈટ હું ભૂલી ગયો છું અને બાથરૂમ બંધ કરવાનું છે. લાઈટ બંધ કરી અને આ બાથરૂમ બંધ કર્યું બરાબર. રેડી ચલો રેડી હવે બરોબર. અને અમે ચા પાણી કર્યા એમાં એવું થયું કે એમાં મોટો ડખો હતો પણ એમાં અમે શું કર્યું ખબર તમને? એમાં થોડો ડખો શાંત પાડ્યો. તો આની હાલત જુઓ અમારે આ બધી હાલત રહી ને સુધારવાની. આ બધું રહ્યું ને જો આ ગોદડા બોદડા આ બધું સુધારવાનું આજ બરાબર.
વ્હાઈટ શર્ટ હતો એટલે કાઢી નાખ્યો અને બધું ક્લીન કરીને પછી તમને દેખાડીએ કેવું થાય છે. રેડી? હાઉ લેટ્સ ગો ગો. જો અવાજ કેવો ગુંજવા માંડ્યો. હા મિનિસ્ટર ને કારસ્તાન શું જીવ બોલો તમે મોટા મારાથી નહીં બોલો. ફોન પાડી દીધો લે આ ગરમી ના મહેનત કરીને હા. ફોન પાડી દે. એવો ફોન પડ્યો ને તો આમ જીવ કાર જે કપી ગયો. હાય બાપા હાય આ બીજી વાર પડ્યો હો આજના દિવસમાં બીજી વાર પડ્યો હશે દાણા ભાઈ શું કરી સાથ આવજે મારા વાલાઓ સાથ આવજે. ચલો ફરીથી ટાઈમ લેપ્સ. Let's go. રેડી બરાબર. ઉપરની સાટલી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ને આમાં જો હોમ મિનિસ્ટર અમારા કબાટ ને ફબાટ બધું કહે છે ને કરીએ શાંતિથી ધીમે ધીમે. વ્યવસ્થા આપણે ખૂબ સારી કરવાની છે. આજે એક નંબર બનાવી દેવાનો છે મકાનનો બરાબર. લાંબો વિડીયો થઈ જાય બરાબર એટલે આપણે કરવાનું તો છે જ અને ફર્સ્ટ ક્લાસ કરીને પછી તમને હવે દેખાડીએ લાસ્ટમાં. એ બાપો બાપો ભડકો છે ભાઈ ભડકો. તમારા ઘર મેં હોય અમારા ઘર મેં હોય. કોઈ સામે ટકી જાય તો કહેજો. ટક્કર છે ટક્કર. પડી ગઈ છે સાંજ અને અમારા મોટા ભાઈને લેવાની હતી સાયકલ પણ લેવાઈ ગયા બાબુભાઈને ચોપડા. જય ગોગા સ્ટેશનરીમાં. રેડી? ચલો ગાડી રાજી બહુ વજન હે ભાઈ. એ તો મેં પૈસા હાલે મને નહીં ખબર હોય. મોટા ભાઈનો ચહેરો બાપુ બાપુ આવશે આવશે. સબ્ર કરો સબ્ર કા ફલ મીઠા હોતા હે. એક ના કહેવાય ને ચોપડા ને બધું ખરીદી થઈ ગઈ છે કારણ કે આજે છે વેકેશનનો છેલ્લો દિવસ અને અમારા મોટા ભાઈની ડિમાન્ડ છે અને આજે ડિમાન્ડ પૂરી થઈ નથી. તમે આગળ જોયું કે ભાઈ સાયકલની ડિમાન્ડ હતી તો શું કરશું મોટા ભાઈ બોલો હાલો. આ સાયકલ નહીં જોતી જૂની એવી ઘડિયાળ લાવજો હારી. ઘડી? જવાય તો ખરું. શું કરવાનું? જૂની એવી ઘડિયાળ. તો શાંતિ શાંતિ હાલો તો જો. આ એ વાત સાચી. વિમાનો હાલો કાંઈથી થોડો મોડો જો હોય અને ઘડિયાળ તો હારે હોય તો શું કરે? દળું તો શું કરે? આહીન ટાઈમ થી નહીં કરવાનું લ્યો. આથી મોબાઈલમાં ટાઈમ જોઈને જવાનું ને આપણે નાના મોબાઈલમાં. હારું તો તમારે ઘડિયાળ લઈને લાવી દેવાની. ના તો કે બહુ સારું. એનો ખર્ચો શું કામ કરવો પડે બાબુ? શું કેવું? સાચી વાત ને. તો ચલો આના માટે હવે ડિસ્કશન ચાલુ છે. તમે બને રહેજો બ્લોગમાં. આપણે કહેવાય ને આજે તો પોસિબલ છે જ નહીં. આજનો બ્લોગ તો આપણે અહીંયા જોઈન કરવો જ પડશે કારણ કે ચાલુ છે અમારા હોમ મિનિસ્ટરની ડિસ્કશન બરાબર. ભારે માલી હવે એમને છેદી નક્કી થાય છે શું થાય છે. મોટા ભાઈ ફસાયા છે બધાની વચ્ચે કારણ કે આ બધું આ તો રહેવાનું ભણવાનો ભાર છે. વેકેશનનો છેલ્લો દિવસ. હા પાવભાજી બાબુલાલ ને આવી છે પણ મોટા ભાઈને મરચું આયા એમાં લોસ થયો છે. જમવાનું થઈ ગયું છે રેડી છે. પાવભાજી બટેકાનું શાક અને બાકી આપણું ઘર જોઈ લો તમે મસ્ત મજાનું આપણે સજાઈ દીધું છે. જરા પણ પેલું નથી. રેડી ને એક નંબર. કામ તો ઘણું કર્યું મોટા ભાઈએ પણ આજે એમની આશા પૂરી ના થઈ બરોબર. થશે થશે ધીરજના ફળ મીઠા. એની સાથે આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીએ ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર હર જય